ધારાસભ્ય આવ્યા મેદાનમાં 40 સોસાયટીને નહોતું મળતું પાણી। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એક્શનમાં જોવા મળ્યા। મોરબી શહેરની 40 જેટલી સોસાયટી તેમજ આસપાસના 12 જેટલા ગામોમાં છેલ્લા 3 મહિનાથી અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદ હતી। સ્થાનિકોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને રજૂઆત કરી હતી। ધારાસભ્યએ તાત્કાલિક આ મામલે વાલના સમારકામની કામગીરી કરાવી સ્થળ મુલાકાત પણ લીધી હતી અને 3-4 દિવસોમાં સમસ્યાનો નિકાલ કરવા સ્થાનિકોને ખાતરી આપી। મોરબીની 40 જેટલી સોસાયટીમાં આશરે 25,000ની વસ્તી અને આજુબાજુના 12 જેટલા ગામડાઓમાં 12,000ની વસ્તીને ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હતો। આ મામલે તેઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી। પાણીના વાલનું રિપેરિંગ કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી હજારો લોકોને પાણી ઓછું મળતું હતું। જોકે ધારાસભ્યએ મધ્યસ્થી કરીને 3 દિવસમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જવાની હૈયાધારણા આપતા લોકોને રાહત થઈ। કેટલાક અજાણ્યા ધોધ સક્રિય થયા। તાપીના ધોધના અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યા। ચોમાસાનો વરસાદી માહોલ અને ગાઢ જંગલો વચ્ચે સક્રિય થયેલા ધોધના આ દ્રશ્યો। તાપીમાં આવેલા માંડવા ધોધ વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે, પરંતુ ચોમાસું આવતા જ અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે। ડોલવણના ચુનાવાડી ગામના રહણિયા ડુંગર પરથી અંદાજે 50 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ હાલ લોકોને આકર્ષી રહ્યો છે। ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અહીંનો નજારો રમણીય બની જાય છે। પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ધોધનો આહલાદક નજારો માણવા પર્યટકો નહીં પણ સ્થાનિકો ઉમટી પડે છે। આ સ્થાનિક આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર પણ છે, કારણ કે અહીં ડુંગર પર મોટા મોટા પથ્થરોની શિલાઓ નીચે વર્ષો જૂની એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, જ્યાં આદિવાસીઓનું દેવસ્થાન હોવાનું માનવામાં આવે છે। વર્ષોથી અહીંના આદિવાસીઓ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમજ શિયાળામાં નવો પાક આવ્યા બાદ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। ફસાયેલા ગુજરાતીઓનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। ફસાયેલા 7માંથી તમામ લોકોનો સંપર્ક થઈ ગયો છે। ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ અનેક લોકો ફસાયા હતા, જેમાં રાજકોટના પણ 7 લોકો ફસાયા હતા। જો કે આ ગ્રુપના 2 લોકો પગપાળા સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે। આ સાથે માહિતી એવી પણ મળી રહી છે કે અન્ય 5 લોકો લીંચોલી પાસે ફસાયેલા છે, તેઓ ત્યાં સુરક્ષિત છે। હાલ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે। લગભગ 150 જેટલા લોકોનો સંપર્ક થઈ શક્યો નથી। આ દરમિયાન સુરક્ષિત પહોંચેલા લોકોએ ન્યૂઝ 18 પર આપવીતી જણાવી। તેઓએ કહ્યું કે હજુ પણ કેદારનાથમાં દિલ ધડક રેસ્ક્યુ ચાલી રહ્યું છે। 17 ગુજરાતીઓને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા। રાજકોટ, ગોંડલ, જામકંડોરણાના યુવકો કેદારનાથ ગયા હતા, પરંતુ કેદારનાથના રસ્તામાં વાદળ ફાટતા ગુજરાતીઓ ફસાયા હતા। રાજ્યના ડેમમાં પાણીની આવક વધી, જો કે ભાવનગરમાં સ્થિતિ ચિંતાજનક। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો। આ ઉપરાંત મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાં પાણી છોડાતા ધસમસતા પાણી ઉકાઈ ડેમમાં આવ્યા। ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળ સપાટી 329.62 ફૂટે પહોંચી। આ તરફ અમરેલીના ધારી અને ગીર જંગલ વિસ્તારમાં વરસાદ બાદ જળાશયોમાં નવા નીર આવ્યા। શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ। અત્યાર સુધીમાં કુલ 70%થી વધુ ડેમ ભરાતા એલર્ટ મેસેજ આપવામાં આવ્યો। ધારી, બગસરા, અમરેલી, લીલિયા અને સાવરકુંડલા તાલુકાના કુલ 35 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડવામાં આવી શકે છે। ભાવનગરમાં ચાલુ સિઝનમાં જિલ્લાના જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે। જિલ્લાનો એક પણ ડેમ 50% જેટલો ભરાયો નથી। ગોહિલવાડમાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાય તેવી શક્યતા છે। જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ, રંઘોડા ડેમ, બગડ ડેમ સહિતના ડેમ 50% પણ ભરાયા નથી। કાલે વરસાદને લઈને ભયંકર આગાહી કરી। અંબાલાલ પટેલની મોટી આગાહી। કેટલાક વિસ્તારોમાં 7 ઇંચ વરસાદ ખાબકશે। આગામી 24 કલાક અમદાવાદીઓ સાવધાન। આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી। અંબાલાલે કહ્યું કે આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે। ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરમાં પૂરની સ્થિતિ થવાનું અંબાલાલે અનુમાન લગાવ્યું। શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલે કહ્યું કે બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે। આ ઉપરાંત તેમણે કહ્યું કે 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। અનરાધાર વરસાદ અને આગાહી કરી છે હવામાન વિભાગે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આકરા પાણીએ। અનેક વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ। વલસાડ, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ આજે આક્રમક બેટિંગ કરી।
સવારથી જ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली और साथ में रेड अलर्ट जारी है। ઓફશોર ટ્રફ સાઉથ ગુજરાત પર છે અને અન્ય સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો પ્રેશર બનેલું છે, જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महसागर, दाहोद, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा और भरूच और साथ में डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। માં ખાબક્યો બાઇક સવાર, વાપીમાં બની ચોંકાવનારી ઘટના। ચોમાસામાં ખુલ્લી ગટરો જોખમી બની રહી છે। ઢાંકણા વગરની આવી ગટરો લોકોના જીવ જોખમમાં મૂકે છે। વાપીમાં આવી ખુલ્લી ગટરે બાઇક સવારનો જીવ જોખમમાં મૂક્યો। વાપી નેશનલ હાઈવે પર જીવનદીપ હોસ્પિટલ સામે એક બાઇક સવાર ખુલ્લી ગટરમાં ખાબક્યો। બાઇક સવાર ગટરમાં ખાબક્યા બાદ ફસાઈ ગયો, જેને બચાવવા માટે ત્યાં હાજર લોકો તુરંત દોડી આવ્યા અને બાઇક સવારને હેમખેમ બહાર કાઢ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પણ ગટરની અંદર અડધું જતું રહ્યું છે। મહા મહેનતે બાદમાં બાઇકને પણ બહાર કાઢવામાં આવ્યું। ચોમાસામાં પાણી નિકાલ માટે લાંબા સમયથી આ ગટર ખુલ્લી હતી। આવી ગટરો જ્યારે ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે દેખાતી નથી અને પછી જીવ જોખમમાં મુકાય તેવી દુર્ઘટનાઓ સર્જાય છે। ચોમાસામાં આવી ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હાજરી આપી। સુસવાટા મારતા ભારે પવન સાથે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાતથી વરસાદી માહોલ સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા હતા, જે વહેલી સવારે ભારે વરસાદ બનીને વરસ્યા। તાલાડામાં 1 ઇંચ વરસાદ, વેરાવળ, કોડીનાર, ઉના, સૂત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો તો હાલ પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। આ તરફ બોટાદના રાણપુર અને બરવાડા તાલુકા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા સાબેલાધાર વરસાદ વરસ્યો। બરવાડા અને રાણપુર પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા તો સમગ્ર વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત મેળવી। સારા વરસાદથી પંથકના ખેડૂતો ખુશ થઈ ગયા। આ તરફ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ચોમાસું જામ્યું। દાંતા તાલુકામાં મોડી રાતથી વરસાદી માહોલ હતો, જો કે સવારે વરસાદનું જોર વધ્યું હતું। ધોધમાર વરસાદને કારણે દાંતાની રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયા। દર ચોમાસામાં દાંતાની મુખ્ય હોસ્પિટલોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। માત્ર હોસ્પિટલ જ નહીં, કેટલાક વિસ્તારના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવ અને થરાદ પંથકમાં વરસાદ વરસ્યો। થરાદ અને વાવ તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। 2 કલાકમાં જ ખાબકેલા વરસાદથી ખેડૂતોએ વાવેલા પાકને જીવનદાન મળ્યું। બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો। વરસાદે વલસાડ, વાપી જિલ્લાને તરબોળ કરી નાખ્યા। પાણીએ લોકોને પરેશાન કર્યા। પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે વલસાડની તોફાની બનેલી નદીઓના। વરસાદ એટલો ખાબક્યો કે નદીઓમાં ઘોડાપૂર આવ્યા। વલસાડની તમામ નદીઓ તોફાની બનીને વહેવા લાગી। અતુલ નજીક પાર નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। ધરમપુરની તાન અને માન નદી પણ 2 કાંઠે વહેતી જોવા મળી। આ તરફ કપરાડા તાલુકામાં પણ મુશળધાર મેઘો વરસ્યો। વરસાદને કારણે કપરાડાની નદીઓમાં ધસમસતા પૂર આવ્યા। કપરાડાના રાંધા અને કાઉચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર બની। નદીના પાણી કોઝવે પર ફરી વળતા નજીકના ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બુરલા ગામ નજીક કોલાક નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાઈ ગયો। વાપીમાં પણ ધોધમાર 7 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। જળભરાવની સ્થિતિ વચ્ચે રેલવે અંડરપાસ જળમગ્ન થયો। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા હતા। વાપીના અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ તરફ ટાંકી ફળિયા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। સુરતના માંડવીમાં પણ મેઘો મુસીબત બનીને ત્રાટક્યો। માંડવીના વાવ્યા ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો। મુંજલાવમાં વાવ્યા ખાડીનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। ઉપરવાસમાં વરસાદને પગલે ખાડીમાં પાણીની આવક વધી હતી। વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીએ નદીઓને તોફાની બનાવી છે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ તોફાની બની। અનરાધાર વરસાદના પાણી નદીઓમાં થઈને કોઝવે પર ફરી વળ્યા। ધરમપુરના કેળવણી ગામ પાસેથી પસાર થતા કોઝવે પર જોખમી પાણીના વહેણ દેખાયા। કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા। આ દ્રશ્યો લાવરી નદી પરના કોઝવેના છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે। જોકે પાણીનો પ્રવાહ જોતા તંત્રએ નદી નાળા આસપાસ ન જવાની સૂચના આપી।
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી તોફાની બની. સલામતીના ભાગરૂપે ઔરંગા નદી પરનો કૈલાસ રોડ બ્રિજ અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી. બેરિકેડ મૂકી પુલ પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો. બ્રિજ બંધ કરાતા 40 જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જો કે રોડ બંધ થતા લોકો 20 થી 25 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. વલસાડના ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. મોહના કાચાડી નજીક પાર નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. પાણીના પ્રવાહને કારણે નદીના બંને તરફના લોકો પરેશાન થયા. કલાકો સુધી વાહન વ્યવહાર પણ બંધ રહ્યો. આ તરફ નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો. પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવના છે. ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો. તરફ મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. મધુબન ડેમમાં ધસમસતા પાણી. દમણગંગા નદી બની તોફાની. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા કેટલાક ડેમમાં ધસમસતા પાણી આવ્યા. ડેમ ઓવરફ્લો થતા નદીઓએ પણ તોફાની રૂપ ધારણ કર્યું. આ દ્રશ્યો ગાંડીતુર બનેલી દમણગંગા નદીના છે. ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ડેમમાં અત્યારે 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થતા 8 દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમના 8 દરવાજા 1.4 મીટર ખોલાતા નીચાણવાળા વિસ્તારો તરફ પાણીનો પ્રવાહ વહેતો થયો. ડેમમાંથી 48,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેના કારણે દમણગંગા નદી તોફાની બની. નદીમાંથી ભયજનક પાણી વહેતા થતા કિનારાના વિસ્તારને સાવચેત રહેવા સૂચના અપાઈ. તોફાની નદી નાળાઓથી લોકોને દૂર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે વાપીની દમણગંગા નદી કિનારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો છે. કોઝવે પાણીમાં ગરકાવ થયા. મેઘરાજાએ વલસાડ જિલ્લાને ફરી ધમરોડી નાખ્યો. 2 દિવસના વિરામ બાદ વલસાડમાં ફરી મેઘ સવારી આવી અને આવી તો એવી આવી કે ચારે તરફ જળબંબાકાર કરી નાખ્યું. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ આંટો માર્યો. ખાસ કરીને કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણીના વહેણ વહી નીકળ્યા. પુલ પરથી પાણી વહેતા થતા બંને છેડાના ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકો જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરતા નજરે પડ્યા. વલસાડના ધરમપુરના કેળવણી ગામ પાસેનો આ વિડીયો છે, જ્યાં લાવરી નદી 2 કાંઠે વહેતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ચોમાસામાં વહીવટી તંત્રએ લોકોને નદી નાળા પાસે ન જવાની સૂચના આપી છે, છતાં પણ લોકો આ રીતે જીવ જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડમાં ધરમપુરમાં ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની. આ તરફ કપરાડાના કોચરવા અને વકાચને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને કારણે 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે.